સુમા તળાવ ખાતે વીએમસીની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇનની વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખાની ટીમને તાકીદ કરવામાં આવી છે। જેના ભાગરૂપે વડોદરાના અનેકો વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 16ની ટીમ તથા પોલીસ તંત્રને પણ સાથે રાખી સુમા તળાવ ખાતે રોડ લાઇનની વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 6 થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 16ના ભાડા ક્લાર્ક હર્ષ પુરવિયાની ઉપસ્થિતિ વચ્ચે સુમા તળાવ ખાતેથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સુમા તળાવ 4 રસ્તા વોર્ડ નંબર 16માં આવેલ છે તે વિસ્તારમાં મહેશ બાબુ તરફથી આદેશ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર તરફથી કે નડતરરૂપ દબાણ અને સર્કલે નડે છે જે ચારે બાજુ દબાણ કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ થાય છે એ તમામે દબાણને દૂર કરવામાં આવેલ છે। આજે પરિવાર 4 રસ્તાથી ગુરુકુળ 4 રસ્તા અને સુમા તળાવ 4 રસ્તાથી 43 સુધીમાં નડતરરૂપ સર્કલ તમામ દબાણની સાથે રાખે અને પોલીસ બંદોબસ્ત દૂર કરવામાં આવે છે। 2 ટ્રકની અંદર 20 જેવી લારી અને 20 જેવા બાકડા લીધેલ છે।